આવનાર 27 ઓગસ્ટના દિવસે ગણેશ ઉત્સવ 2025ને લઈને ખૂબ જ ધૂમધામથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગણેશ ભક્તોમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ પણ ગણેશ આગમનમાં પણ ખૂબ જ ધૂમધામથી થઈ રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો 5000થી વધુ નાની મોટી મૂર્તિનું સ્થાપન અહીં કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં જે લોકો માટીની મૂર્તિ અને પીઓપીની મૂર્તિનું સ્થાપન પણ અહીં કરતા હોય છે. પરંતુ લોકોમાં જાગૃતતા આવે અને માટીની જ મૂર્તિનું સ્થાપન કરે તે ઉદ્દેશ સાથે નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને નવસારી મહાનગરપાલિકા દ્વારા લોક જાગૃતિને ધ્યાને રાખીને એક અનોખી પહેલ કરવામાં આવી છે. એ પહેલનું નામ છે ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણને થતું નુકસાન અને નદી પ્રદૂષિત થઈ રહી છે તે થતી અટકે અને પર્યાવરણના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે અને લોકોમાં પણ જાગૃતતા આવે તેના માટે નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેને લઈને ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું સ્થાપન કરીને ગણેશ ઉત્સવ સાથે પ્રકૃતિનું જતન કઈ રીતના કરી શકાય તેના સંદેશાનો તમામ નવસારી શહેરીજનો આપે તે ઉદ્દેશ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે અને ગણેશ મંડળો અને ગણેશ ભક્તોને પ્રોત્સાહન મળે તેના માટે ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને નવસારી મહાનગરપાલિકા દ્વારા જે ગણેશ મંડળ સ્પર્ધા છે, જેમાં પ્રથમ ક્રમ મેળવનારને 51,000, બીજા ક્રમને 25,000 અને ત્રીજા ક્રમ મેળવનારને 11,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ત્યારબાદ ઘરે જે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરતા હોય તેના માટે પણ ઇનામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 5,000, 2,500 અને 1,100 આ 3 કેટેગરીમાં જે રોકડ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે કયા કયા નિયમોનું પાલન કરી શકાશે તેની વિશેષ માહિતી આ અહેવાલમાં આપવામાં આવી છે, તો ચાલો જાણીએ. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તરફથી ગણપતિ બાપ્પાનું જ્યારે આગમન થઈ રહ્યું છે ત્યારે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. સાઉથ ગુજરાતમાં અને નવસારીમાં બહુ સારી રીતે રંગેચંગે ગણપતિ બાપ્પાના આગમનની અને 10 દિવસની ઉજવણી કરવામાં આવી છે. એમાં શ્રેષ્ઠ પંડાલમાં જુદા જુદા એના પેરામીટર્સ છે, જેમ કે મંડપ શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી ઇકો ફ્રેન્ડલી હોય એવી, ઓપરેશન સિંદૂર, દેશભક્તિ, સ્વદેશી, પંડાલની સ્થળ પસંદગી, સામાજિક કામો, સામાજિક સંદેશો, એના પરથી આ હરીફાઈ યોજવામાં આવશે અને એમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય રાજ્ય કક્ષાએ, મહાનગરપાલિકા કક્ષાએ જુદા જુદા ઇનામો છે, જેના ડિટેલ્સ માહિતી વિભાગ તરફે આપવામાં આવશે. રાજ્ય કક્ષાએ જિલ્લાઓમાંથી સિલેક્ટેડ 3 પ્રાઇઝ છે. પુરસ્કારની રકમ 5 લાખ, 3 લાખ અને 1 લાખ એવી માતબર છે. એની સાથે જ નવસારી મહાનગરપાલિકાએ રાજ્ય સરકારના આયોજન પહેલા પોતાની એક ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિયોગિતા આયોજિત કરેલી છે, જેમાં પણ મહાનગરપાલિકા કક્ષાના વિવિધ પંડાલોને વિવિધ પેરામીટર્સ પર જુદા જુદા પુરસ્કારો આપવામાં આવશે, જેમાં 50,000, 25,000 અને 15,000 એવા 3 અને જે ઘરે બેસાડે કે સોસાયટીમાં બેસાડે છે એમના માટે પણ 5,000, 3,000, 1,000 એમાં પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ, ઇકો ફ્રેન્ડલી શણગાર, એની સાથે જ સામાજિક કામો, સામાજિક સંદેશો એને પણ માર્કિંગ ક્રાઇટેરિયામાં ભારણ આપવામાં આવશે.